હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2025માં પ્રશ્ન નંબર 2 સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પહેલું પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નના જવાબ લખો। ચેપ્ટર નંબર 5માંથી છે। પહેલું છે વ્યાખ્યા લખો। તો પહેલી વ્યાખ્યા છે કાટકોણ। તો જે ખૂણાનું માપ 90 અંશ હોય તે કાટકોણ કે કાટખૂણો કહે છે। બીજું ગુરુકોણ, જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે હોય અથવા 180 કરતાં ઓછું હોય તો તેને ગુરુકોણ કહે છે। બીજું કોટિકોણ, જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તેને એકબીજાને કોટિકોણ કહે છે। ચોથું પૂરક કોણ, જો બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તો તે બે ખૂણાઓને એકબીજાને પૂરક કહેવાય। બીજું છે નીચેના કોષ્ટકમાં યોગ્ય જવાબ લખો। તો પહેલું છે ખૂણાનું માપ છે 30 અંશ, તો તે કોટિકોણનું માપ શોધવું હોય તો 90 અંશમાંથી બાદ કરવાના, અને તે પૂરક કોણનું માપ શોધવું હોય તો 180માંથી બાદ કરવાના। તો અહીંયા કોટિકોણનું માપ થશે 90 - 30 એટલે 60 અંશ આવશે, અને પૂરક કોણનું માપ થશે 180 - 30 એટલે 150 આવશે। એ જ રીતે બીજું 50 એ 90 - 50 એટલે 40 અંશ આવશે, અને પૂરક કોણ 180 - 50 130। ત્રીજું છે 80 90 - 80 એટલે 10 અંશ, અને 180 - 80 બરાબર 100 અંશ। ચોથું 40 90 - 40 બરાબર એટલે 50 અંશ આવશે। હવે પૂરક કોણનું માપ શોધવું હોય તો 180 - 40 થશે 140। ચેપ્ટર નંબર 6માંથી છે। તો પહેલું છે નીચેનામાંથી કાટકોણ ત્રિકોણની બાજુઓ જે માપ એટલે સેન્ટીમીટરમાં હોઈ શકે તેની આગળ ખરું અને ના હોઈ શકે તે આગળ ખોટું કરવાનું છે। તો અહીંયા પહેલું છે 3 4 5, તો સૌથી મોટી બાજુ છે 5 એટલે 3નો વર્ગ વત્તા 4નો વર્ગ કરશું તો 9 + 16 એટલે 25, અને 5નો વર્ગ કરીશું એટલે 25 થશે। તો બેનો સરખા છે એટલે આપેલી બાજુએ કોઈ કાટખૂણો ત્રિકોણની બાજુ હોઈ શકે તો સૌથી મોટી બાજુ 5 સેન્ટીમીટર એ કર્ણ છે। તો 3 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર બાજુઓ વચ્ચેનો ખૂણો એ કાટખૂણો છે। તો 3 4 એટલે ખરાની નિશાની આવશે। તો બીજું 5 12 અને 13, તો અહીંયા સૌથી મોટી બાજુ છે 13, તો 5નો વર્ગ વત્તા 12નો વર્ગ તો 25 + 144 તો 169 થશે, અને 13નો વર્ગ પર શું થશે 169। બેનો સરખા આવી ગયા તો 5 અને 12 સેન્ટીમીટર બાજુ વચ્ચેનો ખૂણો કાટકોણ હોય એટલે 5 12 અને 13 ખરાની નિશાની આવશે। ત્રીજું જોઈ લઈએ 6 8 અને 13, તો અહીંયા સૌથી મોટી બાજુ 13 છે, તો 6નો વર્ગ વત્તા 8નો વર્ગ એટલે 36 + 64 એટલે 100 થશે। 13નો વર્ગ થશે 169 એટલે 100 બરાબર નથી 169, એટલે આપેલી બાજુએ કોઈ કાટકોણ ત્રિકોણ બાજુઓ ન હોય। ચોથું 10 24 અને 26, તો સૌથી મોટી બાજુ 26 છે, તો 10નો વર્ગ વત્તા 24નો વર્ગ એટલે 100 + 576 એટલે 676 થશે। 26નો વર્ગ પર 676 થાય છે, એટલે કે આ એક કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે। એટલે સૌથી મોટી બાજુ 26 સેન્ટીમીટર એ શું હશે કર્ણ હશે, અને 10 સેન્ટીમીટર 24 સેન્ટીમીટર બાજુ વચ્ચેનો ખૂણાઓ એ કાટકોણ છે। તો હવે પાંચમું 9 12 અને 13, તો સૌથી મોટી બાજુ 13, તો 9નો વર્ગ વત્તા 144 12નો વર્ગ એટલે 144 એટલે 225 થશે સરવાળો કરતા, તો 13નો વર્ગ 169 સરખા નથી, તો આપેલી બાજુએ કોઈ કાટકોણ ત્રિકોણ બાજુ ન હોય એટલે 9 12 13 એટલે ખોટાની નિશાની આવશે। છઠ્ઠું 8 12 અને 16, તો સૌથી મોટી બાજુ પહેલાં 16 સેન્ટીમીટર છે, એટલે 8નો વર્ગ વત્તા 12નો વર્ગ એટલે 64 + 144 તો 208, અને 16નો વર્ગ 256, તો બેનો સરખા નથી એટલે કાટકોણ નથી, તો 8 12 અને 16 ખોટું આવશે। સાતમું 8 15 અને 17, તો સૌથી મોટી બાજુ 17 સેન્ટીમીટર, તો 8નો વર્ગ વત્તા 15નો વર્ગ એટલે 64 + 225 એટલે 289, એટલે 17નો વર્ગ પણ શું થશે 289 એટલે કાટકોણ છે। તો 8 12 15 અને 12 8 15 અને 17 એટલે ખરાની નિશાની આવશે। એટલે આઠમું 7 24 અને 25, એટલે સૌથી મોટી બાજુ 25 સેન્ટીમીટર છે, તો 7નો વર્ગ વત્તા 224 24નો વર્ગ એટલે 49 વત્તા 276 સરવાળો કરતા 625, તો 25નો વર્ગ થશે 625 એટલે કાટકોણ છે। તો 7 24 25 એટલે ખરાની નિશાની આવશે। આગળ બીજું નીચેની આકૃતિમાં xનું માપ શોધો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી જ છે આપણે,
તો અહીંયા આપણે એક્સનું માપ શોધવાનું છે. તો અહીંયા ત્રિકોણના બહિષ્કોણનું માપ બે અંતઃસમકોણના માપનો સરવાળો એટલે કે ખૂણો એક્સ બરાબર તો બે અંતઃસમકોણ એટલે અંદરના ખૂણા 50 વત્તા 70 તો સરવાળો કરતાં 120 આવશે એક્સની કિંમત. એ જ રીતે અહીંયા બીજો છે આકૃતિ આપેલી છે એક્સની માપ શોધવાનું છે એટલે ત્રિકોણના બહિષ્કોણનું માપ બે અંતઃસમકોણના માપનો સરવાળો એટલે કે એક્સ બરાબર 55 વત્તા 45 તો એક્સ બરાબર આવશે 100. ત્રીજું આકૃતિ આપેલી છે. હવે આ ત્રિકોણના બહિષ્કોણનું માપ બરાબર બે અંતઃસમકોણના માપનો સરવાળો એટલે અહીંયા બહિષ્કોણ એટલે બહારનો માપ 115 આપ્યો 115 અંશ બરાબર એક્સ વત્તા 45 45 આ બાજુ છે એટલે માઇનસ આવશે 115માંથી 45 થશે એટલે આવશે 70 તો એક્સની કિંમત થશે 70. ચોથું આકૃતિ આપેલી છે ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. હવે એક્સની કિંમત શોધવાની છે તો ત્રિકોણના બહિષ્કોણનું માપ બરાબર બે અંતઃસમકોણના માપનો સરવાળો. આ તમારે સૂત્ર યાદ રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો. એટલે 85 બહિષ્કોણ એટલે બહારનો માપ છે 85 બરાબર 30 વત્તા એક્સ 30 આ બાજુ આવશે એટલે માઇનસ એટલે 55 આવશે એક્સની કિંમત. ત્રીજું જોઈ લઈએ નીચે ત્રિકોણના બે ખૂણાઓના માપ આપ્યા છે તે પરથી ત્રીજી બાજુનું માપ શોધો. તો અહીંયા પહેલું છે 32 અને 48. તો હવે ત્રિકોણનું છે એટલે ત્રિકોણનો ત્રીજા ખૂણાનું માપ આપણે ધાર લઈએ એક્સ છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. એટલે કે 32 વત્તા 48 બરાબર એક્સ બરાબર 180 સરવાળો કરતાં તો 80 વત્તા એક્સ બરાબર 180 80ને આ બાજુ લે એટલે માઇનસમાં આવી જાય તો એક્સની કિંમત આવશે 100. બીજું 55 અંશ અને 67. તો ધારો કે ત્રિકોણની ત્રીજા ખૂણાનું માપ એક્સ છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપનો સરવાળો 180 થાય તો 55 વત્તા 67 વત્તા એક્સ બરાબર 180 એટલે 122 વત્તા એક્સ બરાબર 180 122 આ બાજુ આવે તો માઇનસમાં આવશે એટલે 180માંથી 122 બાદ કરતાં તો એક્સની કિંમત આવશે 58. ત્રીજું 114 અને 18. તો ધારો કે ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ છે એક્સ તો ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપનો સરવાળો 180 થાય 114 વત્તા 18 વત્તા એક્સ બરાબર 180 એટલે 132 વત્તા એક્સ બરાબર 180 132 આ બાજુ આવે એટલે માઇનસમાં આવે તો 180માંથી 132 બાદ કરતાં તો 48 આવશે એક્સની કિંમત. ચોથું છે 30 અને 60. તો ધારો કે ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ એક્સ છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપનો સરવાળો 180 થાય તો 30 વત્તા 60 વત્તા એક્સ બરાબર 180 તો 90 વત્તા એક્સ બરાબર 180 90 આ બાજુ આવે એટલે માઇનસમાં આવી જશે તો 180માંથી 90 બાદ કરતાં એટલે 90 આવશે તો એક્સની કિંમત થશે 90. પાંચમું 6 38. ધારો કે ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ એક્સ છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપનો સરવાળો 180 તો 6 વત્તા 38 વત્તા એક્સ બરાબર 180 એટલે 44 વત્તા એક્સ બરાબર 180 44 આ બાજુ આવશે એટલે માઇનસ 180માંથી 44 થશે એટલે એક્સની કિંમત આવશે 136. છઠ્ઠું 90 અને 15. તો ધારો કે ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ એક્સ છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે તો 90 વત્તા 15 વત્તા એક્સ બરાબર 180 એટલે 105 વત્તા એક્સ બરાબર 180 105 આ બાજુ આવશે બરાબર નહીં એટલે માઇનસમાં આવશે 180માંથી માઇનસ 105 કરતાં 75 આવશે તો એક્સની કિંમત થશે 75. સાતમું 37 અને 73. તો ધારો કે ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ એક્સ છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય 37 વત્તા 73 વત્તા એક્સ બરાબર 180 તો 110 વત્તા એક્સ બરાબર 180 110 આ બાજુ આવે એટલે માઇનસ તો એક્સની કિંમત આવશે 70. આઠમું 43 96. ધારો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનું ત્રીજા ખૂણાનું માપ એક્સ તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય તો 43 વત્તા 96 વત્તા એક્સ બરાબર 180 સાદુરૂપ આપતા એક્સની કિંમત આવશે 41. પ્રશ્ન નંબર 2 બ. નીચેના પ્રશ્નનો જવાબ લખો. તો ચેપ્ટર નંબર 1માંથી છે. તો પહેલું છે પૂર્ણાંકોનો યોગ્ય ગુણધર્મો ઉપયોગ કરી નીચેના નાનું સાદુરૂપ આપો. તો પહેલું છે -21 ભાગ્યા કૌંસની અંદર -20 વત્તા -1 તો -21 એવા ને એવા ભાગ્યા તો -21 -1 વત્તા ઓછા એટલે ઓછા થશે -21 ભાગ્યા -21 અહીંયા ઓછા ઓછા વત્તા થશે એટલે 20 ને 21 મોટા પદની નિશાની એટલે કે ભાગાકાર છે એટલે છેદમાં આવી જશે અહીંયા કટ થતાં તો 1 જવાબ આવશે. બીજું -24 ભાગ્યા 8 ભાગ્યા 3 તો -24 ભાગ્યા 8 ભાગ્યા 3 -24 ભાગ્યા 8 એટલે -3 આવશે અને ભાગ્યા 3 છેદમાં લઈ લે એટલે માઇનસમાં આવશે તો અહીંયા આપણે જવાબ આવશે -1 જવાબ આવશે અહીંયા આવશે માઇનસ. હવે ત્રીજું
-9 + 4 ભાગ્યા -4 + -1 તો -9 + 4 ભાગ્યા -4 -1 તો -5 ભાગ્યા -5 છેદમાં આવ્યા ભાગાકાર છે એટલે તો અહીંયા કટ થાય માઇનસ માઇનસ પણ કટ થઈ જાય તો 1 જવાબ આવશે. ચોથું -3 + 18 ભાગ્યા -10 ભાગ્યા વત્તા -5 -3 + 18 ભાગ્યા તો -10 ઓછા વત્તા એટલે -5 થાય. હવે 18માંથી 3 જાય એટલે 15 વત્તામાં આવશે ભાગ્યા -10 - 5 એટલે ઓછા થશે વત્તા તો આવશે -15 તો 15ના ભાગ્યા -5 અહીંયા 15 કટ થાય તો -1 આવશે. બીજું માંગ્યા મુજબ જવાબ લખો. તો પહેલું છે એક પરીક્ષામાં સારા જવાબ માટે +5 ગુણ અને ખોટા જવાબ માટે -2 ગુણ આપવામાં આવ્યા. નીલાએ 65 ગુણ મેળવ્યા. જો તે 15 પ્રશ્નો સાચા હોય તો તેનો કેટલા જવાબ ખોટા છે? તો જોઈ લઈએ આપણે જવાબ. તો નીલાએ 65 ગુણ મેળવ્યા તો સાચા પ્રશ્નો માટે 15 તો સાચા જવાબના 5 ગુણ પ્રમાણે તો મળેલા ગુણ 15 × 5 એટલે 75 થશે. ખોટા જવાબના ગુણ બરાબર મેળવેલા ગુણ ઓછા સાચા જવાબના ગુણ તો 65 - 75 એટલે -10 થશે. ખોટા જવાબની સંખ્યા છે -10/2 તો થશે તો 2 વડે ભાગવાનું થશે એટલે આપણે 5 દુ 10 2 અહીંયા કટ થાય માઇનસ માઇનસમાં કટ થાય એટલે 5 આવશે. તો નીલાએ 5 જવાબ ખોટા છે. બીજું એક બહુમાળી મકાનની ઊંચાઈ 190 મીટર છે તથા તેનું ભોંયરું 10 મીટર ઊંડું છે. એક લોડિંગ લિફ્ટ 15 સેકન્ડમાં 10 સેન્ટીમીટરનું અંતર કાપતી ધાબાથી ભોંયરામાં જતાં કેટલો સમય લેશે? તો કુલ ઊંચાઈ તો 190 + 10 એટલે 200 મીટરની થઈ. તો અંતર 10 મીટર સમય કેટલો થશે 15 સેકન્ડ તો 20 મીટરના કેટલા સમય લાગે? તો 200 × 15/10 તો 300 મિનિટ આવશે. એટલે 1 મિનિટને આપણે 60 તો 300/60 કરીશું એટલે 5 મિનિટ આવશે જવાબ. ત્રીજું બપોરે 12 વાગ્યાનું તાપમાન 0થી ઉપર 16 સેલ્સિયસ છે તો 2 સેલ્સિયસ પ્રતિ કલાક દરેક મધ્ય રાત્રિ સુધી તાપમાન ઓછું થતું જાય છે. તો પહેલું છે કયા સમયે તાપમાન 0થી નીચે 10 સેલ્સિયસ હોય? તો બીજું છે મધ્યરાત્રિનું તાપમાન કેટલું હોય? તો બપોરે 12 વાગ્યાથી તાપમાન થશે 16 છે તો 1 વાગે -2 કરવું પડશે એટલે 14 થશે. તો એ રીતે આપણે -2 કરતા જતા તો 12 વાગ્યા થશે -6 -2 એટલે આ -8 સેલ્સિયસ આવશે. તો રાત્રે 1 વાગ્યા તાપમાન -8 -2 બરાબર થઈ જશે. અહીંયા ઓછા થશે વત્તા એટલે -10 સેલ્સિયસ. તો પહેલો જવાબ શું મળશે કે રાત્રે 1 વાગ્યા તાપમાન -10 સેલ્સિયસ થશે. બીજું છે રાત્રે 12 વાગ્યે તાપમાન -8 સેલ્સિયસ થશે. ચોથું એક લિફ્ટ 5 મીટર પ્રતિ મિનિટના દરે એક ખાડમાં નીચે ઉતરે છે તો 1/2 કલાક પછી તેની સ્થિતિ શું હોય? જો આ લિફ્ટ જમીનની 20 મીટર ઉપરથી નીચે ઉતરે તો 1/2 કલાક પછી તેની સ્થિતિ શું હોય? જોઈ લઈએ જવાબ. તો લિફ્ટ 1 મિનિટમાં 5 મિનિટ નીચે ઉતરે છે મીટર તો 30 મિનિટમાં કેટલી? તો 30 × 5/1 બરાબર 150 મીટર થશે. તો લિફ્ટની જમીનની 20 મીટર નીચે ઉતરી ગઈ તો બાકી વધેલા અંતર 150 - 20 તો 130 મીટર થશે. આગળ ત્રીજો નીચેના દરેક a ભાગ્યા કૌંસમાં b + x બરાબર નથી a ઓછા ભાગ્યા b વત્તા a ભાગ્યા c ચકાસો. તો પહેલું છે a બરાબર 8 b બરાબર 3 c બરાબર 1 તો a ભાગ્યા કૌંસમાં b વત્તા c એટલે a b c ની કિંમત મૂકતા તો 2 આવશે. એ જ પ્રમાણે a ભાગ્યા b વત્તા a ભાગ્યા c તો અહીંયા કિંમત a b c ની કિંમત મૂકતા અને સાદુર ભાવતા તો 32/3 આવશે. એટલે કે a ભાગ્યા કૌંસમાં b વત્તા c બરાબર નથી a ભાગ્યા b વત્તા a ઓછા c. તો એ જ પ્રમાણે a બરાબર 4 b બરાબર 5 c બરાબર 1 કિંમત મૂકતા આપણે a b અને c ની કિંમત અને સાદુર આ રીતે આપતા તો એ પણ શું છે બરાબર નથી આવશે. આગળ ત્રીજો a બરાબર 6 b બરાબર 3 c બરાબર 2 તો a ભાગ્યા b વત્તા c ની અંદર a b c ની કિંમત મૂકતા અને સાદુર ભાગા તો 6/5 આવશે. એ રીતે a ભાગ્યા b વત્તા a ભાગ્યા c બરાબર મૂકતા a b c ની કિંમત મૂકતા તો 5 આવશે. તો બેનો કેવા છે સરખા નથી. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.